સિમ્પલ મહેંદીના ફોટોસ, જેમાં અલગ અલગ ડિઝાઇન ઘણી બધી ડિઝાઇન, જેવી કે સિમ્પલ, બ્રાઇડલ, સાઇડર, લગ્ન પ્રસંગમાં મૂકે એવી કે એવી ઘણી બધી મિક્સમાં ડિઝાઇન. કે મહેંદીનો કલર કેમ નથી આવતો? મહેંદીના કલર આવવાનું કારણ એક જ કે મહેંદી કાઢ્યા પછી તમે પાણીમાં હાથ બોળી દો છો. ખરેખર એવું નહીં કરવાનું. જ્યારે મહેંદી આપણે ઉખાડી વાળી એને પછી તરત જ કોઈ બી ઓઇલ લઈને હાથમાં અપ્લાય કરી દેવાનું, પૂરા હાથમાં લગાવી દેવાનું, જેથી મહેંદીનો કલર અંદર બેસી જાય સ્કિનમાં. અને બને ત્યાં સુધી 4 થી 5 કલાક સુધી પાણીમાં હાથ નહીં બોળવાના, જેથી મહેંદીનો કલર ખૂબ જ સરસ મરૂન, ડાર્ક બ્લેક, ઘાટો મરૂન એવો આવે. જેવી આપણા હાથમાં ગરમી હોય એ પ્રમાણે આવે. પણ જો તમે પાણીમાં હાથ ન બોળો તો બધાને સરસ જ મહેંદી આવે છે. મહેંદી ડિઝાઇન તો બહુ ઘણી બધી હોય છે, પણ આપણને જે ગમે તે મહેંદી આર્ટિસ્ટ પાસે બતાવી અને તે કમ્પ્લીટ ફિનિશિંગવાળી મુકાવી તો ખૂબ જ સરસ હાથનો દેખાવ લાગે છે. જ્યારે મહેંદીનો કલર એકદમ ચડી જાય છે ત્યારે આપણે કોઈ બી આભૂષણ પહેરવી ત્યારે ખૂબ જ સરસ લાગે છે. જેમ કે બંગડી, વીંટી, કોઈ બી આભૂષણ બહુ સરસ લાગે છે. સગાઈ હોય, કોઈના મેરેજ હોય, કોઈ ફંક્શન હોય, બર્થડે પાર્ટી હોય, ઘણા બધા એવા નાના મોટા પ્રસંગો તહેવારોમાં આપણને મહેંદી મૂકાવાનો ખૂબ જ શોખ થાય છે. પણ જ્યારે મહેંદીની ડિઝાઇન મૂકવા બેસવી ત્યારે કેમ મૂકવી એ બહુ મોટો પ્રશ્ન છે. જે મૂકવામાં આપણને તકલીફ ન પડે તેથી ઘણા બધા ફોટો મૂકેલા છે મેં.